પૂરી પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી મહારાજ ગુજરાતના વડોદરા શહેરમાં પધાર્યા હતા. ઉત્તર પ્રદેશના વૃંદાવનથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન દ્વારા સવારે લગભગ 8:30 વાગે વડોદરા રેલવે સ્ટેશન પર તેમનું આગમન થયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તજનો દ્વારા શંકરાચાર્યજી મહારાજનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમન બાદ શંકરાચાર્યજી મહારાજ પોતાના ભક્તો સાથે પંચમહાલ જિલ્લાના યોજાનારા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રસ્થાન કર્યું હતું. માહિતી મુજબ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજ તારીખ 10મી માર્ચ સુધી વડોદરા શહેરના ગોયા ગેટ વિસ્તારમાં આવેલા શિવાલય કોલોનીમાં નિવાસ કરશે. આ દરમિયાન વડોદરા શહેર અને જિલ્લાના ભક્તજનોને પરમ પૂજનીય શંકરાચાર્યજી મહારાજના આશીર્વચન અને દર્શન કરવાનો સુવર્ણ અવસર મળશે. તારીખ 11મી માર્ચે શંકરાચાર્યજી મહારાજ વડોદરાથી પ્રસ્થાન કરીને સીધા પુરી માટે રવાના થશે.